હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે હું તમારા માટે નવો વિડીયો લઈને આવી ચૂકી છું. નવનીત કેતન ચિત્રકલા ધોરણ 2ના નવા પેજ પર 35 નંબરનું પેજ છે. તેની પર હવે આપણે આવીશું. આજે આપણે અક્ષરલેખન શીખીશું. તમારી ચિત્રપોથીમાં ધ, લ, સ, જેવા મૂળાક્ષરો દોરી તેમાં મનગમતા રંગો પૂરો. રંગ પૂરવા પેન્સિલ કલર અને પેસ્ટલ કલરનો ઉપયોગ કરો. અહીં છે મિત્ર, પ્રિય. ઉપરની આ બાજુ જુદા જુદા અક્ષરોની રેખાકૃતિઓ દર્શાવી છે. પેન્સિલ વડે આ રેખાકૃતિઓને પૂર્ણ કરી તેમાં મનગમતા રંગો પૂરો. રંગ પૂરવા પેન્સિલ કલર અથવા પેસ્ટલ કલરનો ઉપયોગ કરો. યાદ રાખો, સારા અક્ષરો માટે અક્ષરલેખનનો મહાવરો જરૂરી છે. તો અહીં આપણી ચિત્રપોથીમાં એટલે કે બીજી ચિત્રપોથી જે આપણી ડ્રોઈંગ બુક છે એની અંદર ધ, લ, સ જેવા મૂળાક્ષરો દોરવાના છે અને એમાં મનગમતા રંગો પૂરવાના છે. તે ઉપરાંત અહીં જે આપ્યા છે એની અંદર આપણે કલર કરવાનો છે અને અહીં પણ પેન્સિલ કલર કાં તો પેસ્ટલ કલરનો આપણે અહીં ઉપયોગ કરવાનો છે. તો આ 4 મૂળાક્ષરો આપણે પછી ડ્રો કરીશું. એમાંથી કોઈ એક જ કરવાનો છે. તો આપણે વિચારીશું કે આજે કયો મૂળાક્ષર ડ્રો કરીએ. ફર્સ્ટ આપણે આ 4 પે કલર કરીએ. તો ચાલો આપણે કલર કરીએ. તો યલો કલર મેં લઈ લીધો છે. ફર્સ્ટ આપણે હું અહીં પેન્સિલની જગ્યાએ ડાયરેક્ટ સ્કેચ પેનથી જ આઉટલાઈન દઈ દઉં છું અને આ ડ્રોઈંગને આ જે આપણને ટૂંક લાઈન દેખાઈ રહી છે તેને કમ્પ્લીટ કરીશું. મને જેટલું કામ સ્કેલથી કમ્પ્લીટ કરવાનું છે તે હું ફર્સ્ટ કરી દઉં છું. હવે જેટલું કામ બાકી છે તે હું ફ્રી હેન્ડથી કરીશ. તો આ આપણું બ્લેક કલરની સ્કેચ પેનથી આઉટલાઈનનું કામ પૂરું થયું છે. હવે આપણે કલર કરીશું. અહીં પણ આપણે મનગમતા જ રંગો પૂરવાના છે. તો તમને જે બાળકો ગમે કલર તે તમે કરી શકો એમ છો. અહીં હું વેક્સ ક્રેયોનનો ઉપયોગ કર્યો છે. તો બંને વચ્ચે ડિફરન્સ તમે જોઈ શકો છો. ઓઇલ પેસ્ટલનો કલરમાં થોડું શાઇની દેખાશે, જ્યારે આપણે ક્રેયોનનો યુઝ કરીએ છીએ ત્યારે એટલું શાઇની નથી દેખાતું. તો આ બંને વચ્ચેના ડિફરન્સ સમજાવવા માટે જ મેં તમને આ ટ્રમાં ક્રેયોનનો ઉપયોગ કર્યો છે. આ છે વેક્સ ક્રેયોન. આ હું ફરીથી ઓઇલ પેસ્ટલ કલર લઉં છું. દરેક કલરની ઇફેક્ટ અલગ હોય છે. તે તમે અહીં જોઈ શકો છો કે આપણે જ્યારે ઓઇલ પેસ્ટલનો યુઝ કરીએ છીએ ત્યારે કઈ ઇફેક્ટ આવે છે અને જ્યારે વેક્સ ક્રેયોનનો યુઝ કર્યો તો એની ઇફેક્ટ કેવી છે. લેખન મારું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. હવે આપણે ધ, લ, સ એ મૂળાક્ષરમાંથી કોઈ એક મૂળાક્ષર પસંદ કરીશું અને એને ડ્રો કરીશું.
5 સેન્ટીમીટર લીધું છે અને ઊંચું 1 સેન્ટીમીટર. બીજી લાઈનમાં હું 4 સેન્ટીમીટર લઉં છું. અહીં 1 સેન્ટીમીટર જેટલી ગેપ છોડી દઈશું આપણે. ચાર સેન્ટીમીટર. સેન્ટીમીટર. આ આપણો લ મૂળાક્ષર તૈયાર છે. જુઓ કેટલો સુંદર લાગી રહ્યું છે. તો એની અંદર હવે આપણે કલર કરીશું. હું અહીં ઓરેન્જ કલર કરું છું. અહીં ઓરેન્જ કલર કરતાં પહેલાં બ્લેક કલરની આઉટલાઈન આપી દઉં છું. તો 5 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટરના માપ જોડે તમે ખૂબ જ સરળ રીતે લ મૂળાક્ષર ડ્રો કરી શકો છો. જુઓ આપણો લ મૂળાક્ષર કમ્પ્લીટ થાય છે. હવે તમને આ વિડીયો કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો. આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું તમને મળું છું નવા વિડીયો જોડે. ત્યાં સુધી થેન્ક યુ.